નમસ્કાર, હું છું મહેશ અને તમે જોઈ રહ્યા છો ટીઆરવી. વાત કરવી છે અમદાવાદમાં આજે એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે દરેક નાગરિકના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે શું અમદાવાદ હવે ગુનેગારો માટે ગઢ બની ગયું છે? મહિલાઓ, યુવતીઓ કે સામાન્ય નાગરિકો માટે અમદાવાદમાં ફરવું જોખમી બને છે? આવા સવાલો અમદાવાદીઓના મનમાં હવે ઉઠી રહ્યા છે. કારણ કે અમદાવાદમાં હત્યાની 3 એવી ઘટનાઓ સામે આવી છે. વાત કરવી છે પહેલો બનાવ કાંકરિયા લેક ફ્રન્ટ પાસે બન્યો હતો. સૌથી હચમચાવી દેતી ઘટના શહેરના હૃદય સમાન કાંકરિયા લેક ફ્રન્ટ પાસે બન્યો હતો, જ્યાં પ્રેમ અને સગાઈ જેવા પવિત્ર સંબંધનું લોહીથી સિંચન થયું. જવાન બનેલા મોહમ્મદ આવેશ પઠાણે તેની પૂર્વ મંગેતરને વાત કરવાના બહાને બોલાવી અને નિર્દયતાથી તમામ હદો વટાવી દીધી હતી અને ખોટા સ્ટોનના ધારદાર પથ્થરથી યુવતીનું મોઢું સૂંધી નાખ્યું હતું. આ નરાધમની હિંમત તો એટલે ઊંચી હતી કે તેની પૂર્વ મંગેતરની હત્યા કર્યા બાદ આ દીકરીના પિતાને ફોન કરીને એવું કહ્યું કે તમારી દીકરીને પતાવી દીધી છે, જઈને જોઈ લો. શું આ જ સભ્ય સમાજની શોભિત જેવી ઘટના કહી શકાય? બીજી વાત કરવી છે વટવામાં લોહીના સગપણમાં લોહીની હોડી. બીજી તરફની વાત છે વટવા વિસ્તારમાં શાળા બનાવીના પવિત્ર સંબંધ પર કલંક લાગ્યો હોય તેવી ઘટના સામે આવી. ગજેન્દ્ર ગડકર નગરમાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બનેવી આક્ષેપ છે કે પોતાના શાળા મોહમ્મદ શકીલ પર પથ્થર અને છરીના અસંખ્ય ઘા ઝીકીને ક્રૂર હત્યા કરી નાખી. માત્ર ગાળાગાળી જેવી નજીવી બાબતે એક આખો પરિવાર વિખેરી નાખ્યો. ત્રીજી વાત કરવી છે મિત્રો બોપલમાં પૈસાની લાલચે યુવકની ક્રૂર હત્યા કરી નાખી છે. શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા બોપલ વિસ્તારમાં પણ સનસનીખેજ ઘટના સામે આવી છે અને રક્ત રંજિત ખેલ ખેલાયો છે. બોપલ વિસ્તારની વાત કરીએ તો વકીલ સાહેબ બ્રિજ પાસે પૈસાની લેતી દેતીમાં 22 વર્ષના નિર્દોષ યુવક શિવા કલાસુવાની હત્યા કરી નાખવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલા 3 આરોપીઓમાં એક આરોપી સગીર વયનો છે, જે દર્શાવી રહ્યું છે કે આવનારી નવી પેઢીમાં કાયદાનો ડર હવે રહ્યો નથી. અમદાવાદમાં બનેલી આ હત્યાઓની ઘટનાઓએ સભ્ય સમાજને વિચારવા પર મજબૂર કરી દીધો છે. ત્યારે પોલીસે હવે આ મામલે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે અને સભ્ય સમાજને સલામતી અને સુરક્ષાનો અનુભવ કરાવવો રહ્યો. મિત્રો, જોતા રહો ARB ન્યૂઝ. ત્યાં સુધી મને આપતો રજા.